વાર્તા લેખન ચતુર કાગડો. એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઉડતો ઉડતો તે ઘણી દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા. પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા લાગ્યો. ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહીં. અચાનક તેની નજર કોઠી પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો. તેને થયું, મહેનતનું ફળ મળ્યું ખરું. જુએ તો કોઠીમાં પાણી તો હતું, પણ ઠીક ઠીક નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી, પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહીં. પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. ખૂબ ઊંચો નીચો થયો, પરંતુ બધી જ મહેનત નકામી ગઈ. પણ તે હિંમત ન હાર્યો. તેણે ખંતથી કામ લેવાનું નક્કી કર્યું. કોઈ પણ યુક્તિ કરીને તરસ छिपावવી એમ તેણે વિચાર્યું. તે ચતુર હતો. તેણે આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડ્યો હતો. તે જોઈને તે મનમાં હરખાયો. તેને યુક્તિ સૂઝી ગઈ. જોકે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી. તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો. કાંકરાને કોઠીમાં નાખ્યો. તેને વારા ફરતી ઉડી ઉડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા. કોઠીના કાંકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાખ્યા. કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. પેટ ભરીને પાણી પી ખુશ થતો તે પોતાના મુકામ તરફ ઉડી ગયો. જ્યાં ચતુરાઈ અને મહેનત બંને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી. Thanks for watching. Do like, share and subscribe to my channel.